મુસ્લિમ એજ્યુકેશન સંચાલિત ટ્રસ્ટ દ્વારા વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સંચાલિત વિકાસ વિદ્યાલય ગોઠડા ખાતે સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓએ શિક્ષક બની શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું, તેમજ વિદ્યાર્થી શિક્ષક બન્યા બાદ તેમના અનુભવો પણ રજૂ કર્યા હતા. તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ થકી જ્ઞાન પીરસનારા ગુરુજનો શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ વડોદરા જિલ્લાના સાવલી નગર તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અનુસંધાને સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલા મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિકાસ વિદ્યાલયમાં નાના વિદ્યાર્થીઓ પણ શિક્ષક બની અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શિક્ષકની મહત્તા સમજી હતી. તો વિદ્યાર્થીઓમાં એક શિક્ષક તરીકેના ગુણો વિકસે તેવા હેતુ સાથે આજના દિવસે શાળાનું સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થીઓએ તેમની શાળામાં પોતાની સાથે જ ભણતા વિદ્યાર્થીઓને શિક્ષક તરીકે ભણાવી શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી અને એક શ્રેષ્ઠ શિક્ષક બનવા તરફની શરૂઆત કરી હતી. તો શિક્ષક દિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે, શિક્ષકનું આપણા જીવનમાં શું મહત્વ છે અને વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોનો આભાર માની શકે અને તેમનું સન્માન કરી શકે તે હેતુ સાથે શિક્ષકનો મહિમા વિદ્યાર્થીઓને સમજાવાયો હતો. દર વર્ષે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. 5મી સપ્ટેમ્બર એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ છે. તેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા. તેઓ એક મહાન વિજ્ઞાન અને શિક્ષક હતા. આ દિવસ ભારતના તમામ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના સાહિત્ય ઘડતર શિક્ષકોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. આ કાર્યક્રમ ગોઠડા ગામમાં વિકાસ વિદ્યાલય સ્કૂલમાં યોજાય છે. સૈયદ આમિર છે. અમારી શાળામાં ગોઠડા વિકાસ વિદ્યાલયમાં દર વર્ષે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. 5મી સપ્ટેમ્બરે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.